કાલ આપણે ઇંગ્લિશ ગ્રામરનો પહેલો દિવસ હતો અને આપણે એબીસીડીથી જ શરૂઆત કરી હતી. તો આપણે સૌ પ્રથમ એબીસીડી જોઈ હતી. પછી આપણે એબીસીડીમાં જોયું હતું કે 5 સ્વર છે અને 21 વ્યંજન છે. 5 સ્વર કયા હતા? એ, ઈ, આઈ, ઓ, યુ અને વ્યંજન બાકી બધા 21 વ્યંજન હતા. બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ. તો આ વ્યંજન હતા. સ્વરને આપણે ઇંગ્લિશમાં વાવલ કેવી, વ્યંજનને કોન્સોનન્ટ કહીએ છીએ, આની વાત કરી હતી. પછી આપણે પાર્ટ ઓફ સ્પીચની ચર્ચા કરી હતી કે નામને ઇંગ્લિશમાં નાઉન કહેવાય. દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ, વસ્તુ, ક્રિયા, ગુણ કે ભાવને દર્શાવવા માટે. પછી આપણે સર્વનામની વાત કરી હતી. સર્વનામને ઇંગ્લિશમાં પ્રોનાઉન કહેવાય. સર્વનામના 6 પ્રકાર આવે છે, પણ એની અત્યારે આપણે ચર્ચા નથી કરવાની. ખાલી આપણે સર્વનામ એટલે શું? તો નામના બદલે વપરાતો શબ્દ એટલે કે સર્વનામ. જેમ કે હું, અમે, તું, તમે, તે, તેઓ, મારું, અમારું, તમારું. હું મનીષ છું, એમ કે હું યાર, હું અમે, એવી રીતે. કોઈ વિશેષણ, તો જો નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરે, જે શબ્દ નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરે તો તેને વિશેષણ કહે છે. તો વિશેષણના અંગ્રેજીમાં શું કહેવાય? એડજેક્ટિવ. પછી આપણે ક્રિયાપદ, તો વર્બની વાત કરી. ક્રિયાપદ, તો ક્રિયા, જે વાક્યમાં જે ક્રિયા દર્શાવે છે તેને ક્રિયાપદ કહે છે. લખવું, વાંચવું, રમવું, બોલવું, સાંભળવું. અત્યારે હું શું કરું છું? વાંચું છું, તો એ ક્રિયા થાય. આપણે સમજ્યા હતા ક્રિયાપદ મોસ્ટ ઓફમાં હોય, પણ ક્રિયાપદ વગરનું પણ વાક્ય હોઈ શકે. એવું જરૂરી નહીં બધા વાક્યમાં ક્રિયાપદ હોય. જેમ કે હું શિક્ષક છું એવું વાક્ય હોય, તો આમાં ક્યાં ક્રિયાપદ છે કે નથી ને? તો સાયકલ જેવું છે, અમુક વાક્ય એમ નહીં હોય. પછી આપણે લાસ્ટમાં ક્રિયા વિશેષણની વાત કરી હતી કે જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે. જેમ કે હું અત્યારે બોલું છું, તો હું અત્યારે ધીમે ધીમે બોલું છું, ઝડપી બોલું છું, આતુરતાથી. તમે અત્યારે સાંભળો છો તો કાળજીપૂર્વક. તો જે ક્રિયાના અર્થમાં વધારો કરે, ક્રિયાપદના અર્થમાં, એને ક્રિયા વિશેષણ કહે છે, જેને આપણે એડવર્બ કહીએ છીએ. અને લાસ્ટમાં એક આપણે વાક્ય જોયું. તો અત્યારે હું તમને વાક્ય શાંતિથી સમજાવું. ફેરથી આપણે અહીંયા લખી નાખ્યું એવું લાગે તો જો મનીષે મારી તરફ લાલ દડો ઝડપથી ફેંક્યો. તો આ એક વાક્ય થયું. તો આ વાક્યમાંથી છે ને આપણે ખબર પડી જોઈએ કે આ મનીષ છે ને એ તો એક નામ છે. તો આપણે નામને ઇંગ્લિશમાં શું કહીએ? નાઉન. તો આ શું થઈ ગયું? આપણે નાઉન મળી ગયું. મારી, તો આ મારી શું છે? તો આ તો મારી તો નામના બદલે વપરાણું. મારી શું? નામના બદલે વપરાણું, એટલે કે સર્વનામ છે. શું છે? સર્વનામ. એટલે કે આ તો પ્રોનાઉન છે. શું છે? પ્રોનાઉન. નામના બદલે વપરાતો શબ્દ એટલે કે પ્રોનાઉન. તરફ, લાલ શું છે? આ વિશેષણ છે. શું છે? વિશેષણ. એટલે કે એડજેક્ટિવ. દડો પાછો શું? એક નામ છે. દડો શું છે? એક નામ છે, એટલે કે નાઉન. હવે જો આ ઝડપથી પણ શું છે? વિશેષણ, પણ કેવું? ક્રિયા વિશેષણ. શું છે? ક્રિયા વિશેષણ, એટલે કે એડવર્બ. ને લાસ્ટમાં ફેંક્યો એટલે ક્રિયા થયું, એટલે આ વર્બ છે. ક્રિયાપદ એટલે કે વર્બ છે. તો આવી રીતે ઓળખતા આવડે એટલા માટે આપણે આ બધી માથાકૂટ કરી 5 વસ્તુની. આપણે કઈ 5 વસ્તુ જોઈ? તો આપણે જોયું કે નામ, દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ, વસ્તુ, ક્રિયા, ગુણ કે ભાવ. તો જો આ મનીષ શું છે? મારું નામ મનીષ. એટલે આ મનીષ શું છે? એક વ્યક્તિનું નામ છે. તો આપણે અહીંયા જોયું હતું કે દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ, પછી વસ્તુ. તો આ દડો શું છે? એક વસ્તુ છે. થઈ ગયું. પછી અહીંયા શું આપણે જોયું? સર્વનામ, નામના બદલે વપરાણું. તો જેમ કે મેં છે ને મનીષે મહેશ તરફ લાલ દડો ફેંક્યો. તો મહેશ શું કહે છે? કે મનીષે મારી તરફ, મહેશ કહે છે મારી તરફ. તો મહેશે એના નામની જગ્યાએ શું વાપર્યું? સર્વનામ. તો અહીંયા શું કીધું? કે નામના બદલે વપરાતો શબ્દ એટલે કે સર્વનામ. તો અહીંયા સર્વનામ એટલે કે થઈ જશે પ્રોનાઉન. તો અહીંયા આપણે લખી નાખ્યું પ્રોનાઉન. તરફ, લાલ એટલે શું થાય? એડજેક્ટિવ. લાલ શું છે? જો વિશેષણ છે, એડજેક્ટિવ. જે શબ્દ અથવા નામના અર્થમાં વધારો કરે તો તેને વિશેષણ કહે છે. તો આ જો લાલ શું કરે છે? આ દડો એક નામ છે વસ્તુનો, એના અર્થમાં શું કરે છે? વધારો કરે છે, એટલા માટે. પછી એવી જ રીતે ઝડપથી ફેંક્યો. તો આ ઝડપથી, તો આપણે અહીંયા જોયું ક્રિયા વિશેષણ. જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તો આ ક્રિયા શું છે? ફેંકવું. પણ કેવું ફેંકવું? ઝડપથી. તો આ એડવર્બ થઈ ગયું. ક્રિયા. તો અહીંયા વર્બ, ક્રિયા.
જે વાક્યમાં ક્રિયા દર્શાવતો, વાક્યમાં શું ક્રિયા, ફેંકવું એક ક્રિયા છે એટલે વર્બ છે. તો આટલું થઈ ગયું. તો આપણે ABCDથી સ્ટાર્ટ કર્યું હતું ને, તો આજે આપણે કક્કો જોઈ લઈએ થોડો, અને બારાક્ષરીની એક લાઈન જોઈ લઈએ. તો હવે આપણે ચાલુ કરીએ આજનો બીજા દિવસનું થોડું ચાલુ કરી નાખી. આજે હું થોડું ધીમે બોલવાનું ટ્રાય કરીશ. કાલે બહુ ઝડપી મને લાગ્યું વિડીયો બની ગયો, આમ 20 મિનિટનું ને અરાઉન્ડ 30 મિનિટનું વિડીયો બન્યો ને, એટલે એ રીતે થોડું સમજાવવાની જરૂર હતી. હજુ ઝૂમ થઈ ગયો, ઓછું નથી થતું. તો આપણે આ વખતે થોડું સમજાય ને એ રીતે સરખી રીતે બોલું. બહુ ફાસ્ટ તો નહોતું, પણ ફાસ્ટ થોડું થઈ ગયું હતું. તો આપણે પહેલાં કક્કાની વાત કરીએ તો કનો થશે કે એ, પછી ખ, તો ખનો થશે કે એચ એ, પછી છે ગ, પછી આવું થાય જી એ કરી નાખ્યું મેં, તો ગનો થશે જી એ, પછી ગ પછી શું આવે ઘ, તો ઘનો જી એચ એ, પછી આવે છે ચનો શું થશે સી એચ એ. તમને આવડતી હશે બારાક્ષરી કક્કો, પણ આજ એક જ વાર આવશે, પછી કરવાની જરૂર નહીં. ભૂલી ગયા છો તો એકાદું યાદ આવી જશે. પછી છ, બાકી આગળ આવશે ગ્રામર જ આવશે. આ ખાલી થોડુંક જ આવું લાગશે તમને જેને આવડતું હશે એને. સી ડબલ એચ એ, છ, પછી શું આવે જનો થશે જે એ, પછી બીજો જ આવે તો એનો જે એચ એ, પછી આપણે ટ આવશે એનો થશે ટી એ, પછી આવશે ઠ, તો થનો થશે ટી એચ એ. આવી જગ્યા ને તો પેડ થોડું હલી જાય, લખવા મળું થાય. ઠ પછી શું આવે ડ, પછી ઢ, પછી હણ, પછી ત, પછી થ, પછી દ, પછી ધ, પછી ન, પછી પ, પછી ફ, પછી શું આવે બ, તો ડનો થશે ડી એ. એવી રીતે ઢનો થાય ડી એચ એ, હણનો થાય એન એ, તનો થાય ટી એ, થનો શું થાય ટી એચ એ, ડનો શું થાય ડી એ, ધનો શું થાય ડી એચ એ, નનો એન એ, પનો પી એ, ફનો એફ એ થાય, અને બીજું શું થાય, બીજું થાય પી એચ એ, બનો બી એ, પછી અહીંયા ભ લખી જ નાખું, ભનો બી એચ એ. હવે આ અક્ષર મારો મ, તો મનો શું થશે એમ એ, મ પછી શું આવે તો ય, પછી ર, પછી લ, પછી વ, તો યનો થશે વાય એ, રનો થશે આર એ, લનો થશે એલ એ, વનો થશે વી એ, પછી સ, પછી બીજો સ, ને પછી ત્રીજો સ. તો આ બંને સમાં એસ એચ એ આવશે, એસ એચ એ, ને ત્રીજા સમાં એસ એ. સ પછી શું આવશે, હવે 3 બાકી છે ને, હ આવે ને, હ, પછી અર, શ, ને પછી જ્ઞ. તો અહીંયા તો એચ એ, અહીંયા એલ એ, અહીંયા થઈ જશે એક્સ એ, અને લાસ્ટમાં જી વાય એ. તો આવી રીતે કક્કો તમને આવડતો જ હશે, પણ આ એકવાર યાદ કરી લીધું, એકાદનો ભૂલી ગયા તો વાંધો ન આવે. આપણે કોઈ પણ વ્યક્તિનું નામ લખી, જેમ કે મારું જ નામ લખું મ ની સ, તો એમ મનો એમ એ. પણ આ તો થોડું હજી બારાક્ષરી નથી કરી, પણ આપણે લખી નાખીએ મ ની સ. તો આ લખવા માટે કામ આવે ને. તો આપણે વ્યંજન જોઈ લીધા. હવે આપણે સ્વરની વાત કરી નાખીએ. જે આપણી પાસે સ્વર છે ને એની વાત કરી નાખી. તો સ્વરની વાત કરીએ તો આપણે જે અ આવે છે, આ આવે છે, ઈ આવે છે, આપણે એની ચર્ચા કરી નાખી. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અ, આ, ઈ, તો અનો શું થાય એ થાય, આનો ડબલ એ થાય,
ઈનો આઈ થાય, મોટી ઈનો ડબલ ઈ થાય, પછી ઉનો યુ થાય, પછી મોટા ઉનો ડબલ ઓ થાય, પછી એ હોય તો એનો ઈ થાય, એને ડબલ માત્રા હોય એ હોય તો એ આઈ થાય, એવી રીતે ઓ હોય તો શું થશે? ઓ થશે ઓ. પછી ઓ હોય 2 વાર માત્રા હોય તો એ યુ થશે. પછી અને માથે મીંડું અહમ તો એ એમ અને લાસ્ટમાં એ એચ. તો આવી રીતે છે. હવે આમાં કાંઈ નથી. જો અહીંયા આપણે પ્લસ કરી નાખીએ કે આ જો કર્યો ને હંમેશા આવી રીતે જોડ્યો પછી એમાં પ્લસ અ થાય એટલે શું બની જશે? બ્લર થઈ જશે. અહીંયા પ્લસ અહીંયા જો અની સાથે અહીંયા ક છે એને પ્લસ કરી નાખ્યું ને તો ક થઈ જશે. શું છે? ક. તો કનો કે એ થઈ જાય. અહીંયા લખવાનું નીચે કે કનો કે એ થઈ જાય. એવી જ રીતે ફોન હવે પતી ગયો છે. સ્ટ્રગલ ખોટું હેરાન કરે છે. ક એવી રીતે આ અડધો ક છે એની પ્લસ આ કરીએ તો શું થઈ જાય? કા થઈ જાય. તો એનો શું થશે? કે ડબલ એ. પછી એવી જ રીતે અહીંયા પ્લસ કરીએ તો શું થઈ જશે? કે આઈ કી. એવી રીતે અહીંયા પ્લસ કરીએ ક પ્લસ ઈ તો શું થઈ જાય? કી. તો કીનો સ્પેલિંગ શું થાય? કે ડબલ ઈ. એવી રીતે ક પ્લસ ઉ તો શું થઈ જાય? કુ. તો કે યુ. પછી ક પ્લસ મોટું તો બરાબર શું થઈ જાય? કે ડબલ ઓ થઈ જશે. પછી ક પ્લસ એ તો શું થઈ જશે? કે. એનો શું થશે? કે ઈ થશે. પછી અહીંયા ક પ્લસ એ તો થઈ જશે કે. તો અહીંયા આવશે કે એ આઈ. શું આવશે? કે એ આઈ. પછી આ ક સાથે ઓ કરવી તો આ ક પ્લસ ઓ એટલે શું છે? કો. તો એનો તો સાવ સિમ્પલ છે કે ઓ થશે. એવી રીતે ક પ્લસ ઓ 2 માત્રાવાળું તો અહીંયા થઈ જશે કે એ યુ. હવે લાસ્ટ 2 રહ્યા ક પ્લસ અ માથે મીંડું તો શું થાય? કમ. તો કે એ એમ. અને લાસ્ટ આપણું ક પ્લસ અહમ. અહીંયા ઉપર નહીં તો બરાબર શું છે? કમ. એમાં થાય કે એ એચ. આટલું જ થશે. તો આવી રીતે છે. હવે આપણે છે ને આની ઉપરથી તમે આખી બારક્ષરી લખી શકો. અહીં ખ લખી નાખો તો કે એચ એ ખા. ખ લખી નાખો તો કે ડબલ એચ એ ખી. કે એચ આઈ. એવી રીતે આખી બારક્ષરી તમે બનાવી શકો. ખાલી તમને આવડતું હોય ને અ આ ઈ ઉ. તો હવે આપણે આપણા ગ્રામર તરફ આવી જઈએ. તો આપણે કાલે જોયા હતા નાઉનને, પ્રોનાઉનને, નામને, સર્વનામને, વિશેષણને, ક્રિયાપદને, ક્રિયા વિશેષણ એ બધું જોયું હતું. તો આજે આપણે છે ને ટેબલની વાત કરવાની છે. ટેબલમાં શું? તો આપણે જે સર્વનામ છે ને એની આપણે ચર્ચા કરીશું. તો જો સર્વનામ છે ને, સર્વનામ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રોનાઉન. શું કહે છે? પ્રોનાઉન. તો આ સર્વનામ છે ને એના ટોટલ 6 પ્રકાર છે. એમાંથી અત્યારે આપણે ખાલી એક પ્રકાર જોવાનો છે જેને ગુજરાતીમાં કહેવાય છે પુરુષવાચક સર્વનામ. શું કહેવાય છે? પુરુષવાચક સર્વનામ. તો આપણે આજે પુરુષવાચક સર્વનામ જોવાનો છે. તો પુરુષવાચક સર્વનામ છે ને સાવ સિમ્પલ છે. એને આપણે ઇંગ્લિશમાં કેવો હોય તો આપણે એમ કહીએ પર્સનલ. શું કહે? પર્સનલ પ્રોનાઉન. શું થાય? પર્સનલ પ્રોનાઉન. કેવું થશે? પર્સનલ પ્રોનાઉન. તો પુરુષવાચક સર્વનામ એમાં છે ને 3 પુરુષ હોય.
કેટલા પુરુષ હોય? 3 પુરુષ હોય. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. કેટલા? 3 પુરુષો હોય. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. કેટલા પુરુષ હોય? 3 પુરુષ હોય. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. હવે પહેલો પુરુષ બોલનાર. હું અત્યારે બોલું છું ને, તો હું પહેલો પુરુષ થયો, બોલનાર. બીજો પુરુષ સાંભળનાર. કોણ? સાંભળનાર. તમે સાંભળો છો, હું બોલું છું એટલે હું પ્રથમ પુરુષ, તમે સાંભળો છો એટલે તમે બીજા પુરુષ ને ત્રીજા પુરુષ. તો આપણે કોઈકની ચર્ચા કરીએ, જેમ કે આપણે અત્યારે કોની ચર્ચા કરીએ? કેમ કે આપણા અત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે, તો એમને શું થઈ જશે? ત્રીજા પુરુષ. જે ચર્ચામાં હોય, એ કેવા? ચર્ચામાં હોય તે શું કહેવાય? ત્રીજા પુરુષ, જેની ચર્ચા થતી હોય. તો જો પહેલો પુરુષ બોલનાર, બીજો પુરુષ સાંભળનાર અને ત્રીજો પુરુષ ચર્ચામાં હોય. અત્યારે થોડુંક તમને ઓલું થશે, પણ હાવ સિમ્પલ જ છે. 1-2 વાર સાંભળશો ને તમને ઓટોમેટિક ખબર પડવા મળશે. જો પુરુષવાચક સર્વનામ, તો પર્સનલ પ્રોનાઉન, એમાં 3 પુરુષ હોય. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલો પુરુષ કોણ? જે બોલનાર હોય. પ્રથમ પુરુષ, પહેલો પુરુષ બોલનાર, બીજો પુરુષ સાંભળનાર અને ત્રીજો પુરુષ જેની ચર્ચામાં હોય. તો આવી રીતે છે. તો આનું એક ટેબલ બને, જેને આપણે કહીએ છીએ ટેબલ 1. ટેબલ 1માં કાંઈ નથી. તમારે અહીંયા એક પહેલો પુરુષ, આ પ્રથમ પુરુષ, આ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. આવી રીતે 3 પુરુષ છે. આમાં પાછું એક આવશે, આમાં પાછું 2 વસ્તુ આવશે. એક તો એકવચન અને બહુવચન. આ 2 વસ્તુ આવશે, એકવચન, બહુવચન. તો પ્રથમ પુરુષ બોલનાર, એકવચન કોણ? હું. પ્રથમ પુરુષ એકવચન, બોલનાર કોણ આવશે? હું. પ્રથમ પુરુષ બહુવચન કોણ આવશે? અમે. જેમ કે અત્યારે હું બોલું છું, તો હું બોલું છું. આપણે બધા એક સાથે તૈયારી કરીએ છીએ, તો આપણે શું કે અમે તૈયારી કરીએ છીએ. તો પ્રથમ પુરુષ બહુવચન, બોલનાર કયા? અમે તૈયારી કરીએ છીએ. તો એમાં આવશે. હવે બીજો પુરુષ સાંભળનાર. તો તમે એક જ મારો વિડીયો જોવો છો, તો હું શું? તું મારો વિડીયો જોશ. હું શું કહું? તું મારો વિડીયો જોશ. તો એક આવશે. તમે કેટલા બધા લોકો મારો વિડીયો જોવો છો. તો બીજો પુરુષમાં શું હશે? બહુવચન, જે સાંભળનાર. હું કે તમે મારો વિડીયો જોવો છો. હું કે તમે. તો પ્રથમ પુરુષ એકવચન હું, બહુવચન અમે. પ્રથમ પુરુષ એકવચન બોલનાર, હું બોલું છું, તો હું. પ્રથમ પુરુષ બહુવચન બોલનાર, તો અમે બોલીએ છીએ. બીજો પુરુષ જે સાંભળનાર હોય, તો તું સાંભળે છે એકવચનમાં, બહુવચનમાં તમે સાંભળો છો. હવે ત્રીજો પુરુષ ચર્ચામાં હોય. જેમ કે આપણે દ્રૌપદી મુર્મુની, આપણા રાષ્ટ્રપતિની ચર્ચા કરી, તો એમને સ્ત્રી છે, તો આપણે એમના માટે શું વાપરી શકીએ? તેણી વાપરી શકીએ, કે તેણી આપણા રાષ્ટ્રપતિ છે. પછી એ જગ્યાએ મોદી સાહેબની વાત કરતા હોય, તો મોદી કોણ છે? તો એ પુરુષ છે. તો એના માટે આપણે શું વાપરીએ? તેણીનું વાપરીએ. એના માટે તે. તો તે દેશના વડાપ્રધાન છે. કોણ? મોદી. અને કોઈ વ્યક્તિ, આપણે કોઈ જાનવર હોય કે કોઈ વસ્તુ હોય, એના માટે શું વાપરીએ? તો એના માટે પણ આપણે તે જ વાપરશું, પણ બંને તે અલગ અલગ થશે. આ પહેલું તેણી એ સ્ત્રી માટે, આ તે પુરુષ માટે, અને આર્યો એ વ્યક્તિ કે વસ્તુ માટે, અથવા કોઈ વ્યક્તિનું નામ. જેમ કે આપણે ચર્ચા કરીએ કોની? મોદી સાહેબની, ડાયરેક્ટ આપણે લખી નાખીએ મોદી. અથવા કોઈ વસ્તુ, જેમ કે પેન, તો પ્રથમ પુરુષ, ત્રીજો પુરુષ એકવચનમાં કોણ હશે? તે, તેણી, તે, અથવા કોઈ વ્યક્તિ અથવા વસ્તુનું નામ. એવી રીતે ત્રીજો પુરુષ બહુવચન. તો આપણે શું કહીએ? કે તેઓ વ્યક્તિ બહુ સારા હતા. આપણે કોઈકની વાત કરીએ, ઝાઝા વ્યક્તિઓની, બહુવચનમાં, તો આપણે શું કહીએ? તે ન કહીએ, આપણે એમને તેઓ કહીએ. તેઓ. પછી સ્ત્રી હોય, પુરુષ હોય, ગમે હોય, તેઓ જ વપરાય. અથવા બહુવચનમાં વ્યક્તિઓના નામ કે વસ્તુના નામ. તો હવે આ તો ગડબડ ગોટાળો છે. હવે આપણે આ ટેબલને છે ને એકદમ સરસ રીતે બનાવી અને પાછું સમજીએ, જેમાં હવે ઇંગ્લિશ પણ આવી જશે. તો જો આપણે સૌ પ્રથમ તો વાત કરીએ, તો આપણી પાસે 2-3 પુરુષ છે, જેમાં આપણે કહીએ છીએ પ્રથમ પુરુષ. શું કહીએ છીએ?
પ્રથમ પુરુષ ટેબલ 1 પ્રથમ પુરુષ જેને આપણે કહીએ છીએ ફર્સ્ટ પર્સન. શું કહીએ? ફર્સ્ટ પર્સન. પછી આપણી પાસે છે બીજો પુરુષ જેને આપણે શું કહીએ છીએ? સેકન્ડ પર્સન. શું કહીએ છીએ? સેકન્ડ પર્સન. અને પછી આપણી પાસે છે ત્રીજો પુરુષને આપણે શું કહીએ છીએ? થર્ડ પર્સન. તો જો આવી રીતે આપણી પાસે 3 પુરુષ છે. પ્રથમ પુરુષ બોલનાર, બીજો પુરુષ સાંભળનાર અને ત્રીજો પુરુષ જે ચર્ચામાં હોય. તો આપણે છે ને એમાં પાછું આવશે એકવચન અને બહુવચન. તો આપણે ખબર છે એકવચન તો એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? સિમ્યુલર. અને બહુવચનને આપણે કહીએ છીએ પ્લુરલ. શું કહીએ છીએ? પ્લુરલ. એકવચન હોય તો આપણે એને સિમ્યુલર કહીએ છીએ અને બહુવચનને આપણે પ્લુરલ કહીએ છીએ. તો અહીંયા લખી નાખીશ સિમ્યુલર. શું આવશે? સિમ્યુલર. અને બહુવચનમાં શું આવશે? તો પ્લુરલ. શું આવશે? પ્લુરલ. હવે આપણે જોઈએ કે પ્રથમ પુરુષ આપણે અહીંયા વાત કરીએ ફર્સ્ટ પર્સન સિમ્યુલરમાં હું. ઇંગ્લિશમાં આપણે શું કહીશું? આઈ. શું કહીશું? આઈ. ફર્સ્ટ પર્સન પ્લુરલ શું થશે? વી. એટલે કે અમે. શું થશે? વી. એવી રીતે સેકન્ડ પર્સન સિમ્યુલર યુ, તું. સેકન્ડ પર્સન પ્લુરલ તમે. એને પણ ઇંગ્લિશમાં શું કહેવાશે? યુ જ કહેવાશે. હવે આપણે ત્રીજો પુરુષ થર્ડ પર્સન સિમ્યુલર. તો કોઈ છોકરો હોય તો આપણે એને શું કહીએ? હી. કોઈ છોકરી હોય તો આપણે એના માટે શું વાપરીએ? સી. અને કોઈ વ્યક્તિ કે વસ્તુ હોય તો એના માટે આપણે ઈટ વાપરીએ. અને કોઈ વ્યક્તિનું નામ હોય જેમ કે મારું જ નામ છે મનીષ. કોઈ વસ્તુનું નામ છે જેમ કે પેન. હવે આપણે બહુવચનની વાત કરીએ. થર્ડ પર્સન પ્લુરલ શું આવશે? ધે, તેઓ. શું આવશે? ધે, તેઓ. હવે તમને ગુજરાતીમાં ખબર પડે કે પ્રથમ પુરુષ એકવચન હું, પ્રથમ પુરુષ બહુવચન અમે, બીજો પુરુષ એકવચન તું, બીજો પુરુષ બહુવચન તમે, ત્રીજો પુરુષ એકવચન તે, તેણી, તે, કોઈ વ્યક્તિ કે વસ્તુનું નામ. હવે ત્રીજો પુરુષ બહુવચનમાં શું આવે? તેઓ. જેમ કે મનીષ એન્ડ કિંજલ. તો આ બે વ્યક્તિના નામ થઈ ગયા. પેન્સ. આ પેન્સનું શું થઈ ગયું? બહુવચન થઈ ગયું. તો આવી રીતે છે. આ સિમ્પલ એક જ ટેબલ આજે આપણે શીખવાનું છે. બીજું કાંઈ નથી શીખવાનું. આ એક ટેબલ તમે શીખી જાઓ. આ ટેબલ ઉપરથી તમને ઘણું બધું આગળ જતાં કામમાં આવશે. તો હજી હું એકવાર જલ્દી ટેબલ બનાવી નાખું. તો તમારે જો કે તમારે જાતે આવી રીતે બનાવવાનું કે પ્રથમ પુરુષ અહીંયા લખી નાખવાનું. એકવચન એટલે કે સિમ્યુલર. અહીંયા બહુવચન એટલે કે પ્લુરલ. અહીંયા ફર્સ્ટ પર્સન લખી નાખો તો ચાલે. અહીંયા બીજો પુરુષ એટલે કે સેકન્ડ પર્સન. અહીંયા થર્ડ પર્સન ત્રીજો પુરુષ. ગુજરાતીમાં લખો તો પણ ચાલે પણ આપણે બે લખશું થર્ડ પર્સન. તો આમાં ખબર છે તમે ફર્સ્ટ પર્સન સિમ્યુલર આઈ, ફર્સ્ટ પર્સન પ્લુરલ વી, સેકન્ડ પર્સન સિમ્યુલર યુ, સેકન્ડ પર્સન પ્લુરલ યુ, થર્ડ પર્સન સિમ્યુલર હી, સી, ઇટ અથવા કોઈ વ્યક્તિ જેમ કે મનીષ, તો કોઈ વસ્તુનું નામ પેન. ત્યાર પછી થર્ડ પર્સન પ્લુરલ તો શું? એમાં તો ધે અથવા કોઈ બે વ્યક્તિનું નામ જેમ કે મનીષ એન્ડ કિંજલ. પછી શું આવશે? પેન.
તો એની જગ્યાએ આપણે કશું બહુવચનમાં પેન્ટ્સ. તો આવી રીતે થાય. તો આવું સિમ્પલ ટેબલ છે. અહીં ગુજરાતીમાં લખવું હોય તો પ્રથમ પુરુષ એકવચન હું, પ્રથમ પુરુષ બહુવચન અમે, બીજો પુરુષ એકવચન તું, બીજો પુરુષ બહુવચન તમે, ત્રીજો પુરુષ એકવચન તે, તેણી, તે તો કોઈ વ્યક્તિ કે વસ્તુનું એકવચનમાં નામ. ત્રીજો પુરુષ બહુવચન તે એટલે કે તેઓ અને કોઈ બે વ્યક્તિ અથવા વસ્તુનું બહુવચનમાં નામ. થઈ ગયું સોલ્વ. તો આવું હાવ સિમ્પલ ત્રીજું પુરુષ છે. હજી આપણે થોડુંક એક લાઈન લખી નાખવી. તો જો ગુજરાતીમાં આપણે હું શબ્દ વાપરીએ છીએ, આપણે શું કહીએ છીએ? ગુજરાતીમાં આપણે હું શબ્દ વાપરીએ છીએ. તો તેના સ્થાને અથવા તેની જગ્યાએ અંગ્રેજીમાં આપણે આઈ વાપરશું. તેના સ્થાને અંગ્રેજીમાં આપણે આઈ વાપરશું. ગુજરાતીમાં હવે જો આ ગુજરાતીમાં આપણે હું શબ્દ વાપરીએ છીએ, તો ગુજરાતીમાં આપણે અમે શબ્દ વાપરીએ છીએ. લખું કે ન લખું હું વિચાર કરું, લખી નાખું. ગુજરાતીમાં આપણે અમે શબ્દ વાપરીએ છીએ. એની જગ્યાએ આપણે અંગ્રેજી તેના સ્થાને અંગ્રેજીમાં આપણે શું વાપરશું? અંગ્રેજીમાં આપણે વી વાપરશું. હવે શું આવી ગયું? યુ. તો જો ગુજરાતીમાં આપણે એકવચનમાં તું, બહુવચનમાં તમે વાપરીએ છીએ. જ્યારે ઇંગ્લિશમાં આપણે બંનેમાં બોથ ઓફમાં શું વાપરશું? યુ વાપરશું. ત્યાર પછી ગુજરાતીમાં આપણે કોઈ પુરુષ હોય તો એના માટે આપણે શું વાપરશું? હી વાપરશું. ગુજરાતીમાં તો હી ને તે વાપરશું કોઈ પુરુષ માટે. મોબાઈલ છે ને બેન્ડ ભાગી ગયા. પાણી પી લો, ચૂમ થઈ ગયું. ગુજરાતીમાં આપણે પુરુષ માટે તે વાપરીએ છીએ, તો અંગ્રેજીમાં આપણે શું વાપરીએ છીએ? હી. ગુજરાતીમાં આપણે સ્ત્રી માટે તેણી વાપરીએ છીએ, તો ઇંગ્લિશમાં આપણે સી વાપરશું એની જગ્યાએ. અને ગુજરાતીમાં આપણે વસ્તુ માટે તે વાપરીએ છીએ, તો અંગ્રેજીમાં આપણે ઇટ વાપરશું. ગુજરાતીમાં આપણે શું બાકી રહ્યા? તેઓ. ગુજરાતીમાં આપણે તેઓ વાપરીએ છીએ, તેઓ. તો અંગ્રેજીમાં આપણે એના બદલે શું વાપરશું? ધે. તો ઓલમોસ્ટ અડધી કલાક થઈ ગઈ છે. સાવ સિમ્પલ ટેબલ છે. પ્રથમ પુરુષ એકવચન હું, ઇંગ્લિશમાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ, પ્રથમ પુરુષ એકવચન હું, અંગ્રેજીમાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ, પ્રથમ પુરુષ બહુવચન અમે, ફર્સ્ટ પર્સન પ્લુરલ વી, બીજો પુરુષ એકવચનમાં તું, બીજો પુરુષ બહુવચનમાં તમે.
સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ, સેકન્ડ પર્સન પ્લુરલ યુ. ત્રીજો પુરુષ થર્ડ પર્સન, ત્રીજો પુરુષ એકવચનમાં તે, તેણી, તે અથવા કોઈ વ્યક્તિ અથવા વસ્તુનું નામ એકવચનમાં. એવી રીતે થર્ડ પર્સન સિંગ્યુલર હી, સી, ઇટ અથવા મનીષ, પેન. ત્રીજો પુરુષ બહુવચનમાં તેઓ તો અથવા કોઈ વ્યક્તિનું બહુવચનમાં નામ અથવા વસ્તુનું. થર્ડ પર્સન પ્લુરલમાં ધે અથવા મનીષ એન્ડ કિંજલ પેન્સ. તો આવી રીતે થશે. આ ટેબલ તમને બહુ કામ આવશે આખા ઇંગ્લિશમાં. તો આવી રીતે 7 ટેબલ છે. આજે આપણે પહેલા ટેબલની ચર્ચા કરી નાખી છે. તો આગળ આપણે જેમ જેમ જાશું એમ ટેબલની ચર્ચા કરતા જશું. તો આજે આટલું જ. કાલે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા ટેબલ સાથે.